દીકરો લેસન કરતા કે તારી મમ્મી ક્યાં ગઈ? તો કે નવા ચંપલ લીધા છે તે લતામાં બતાવીને બતાવવા ગયા છે. તો 9 વાગે છે આવ્યો. બોલો એનો કરવાળો કે ક્યાં ગઈ હતી? કે નવા ચંપલ લીધા જાગૃતિબેનને, રંજનબેનને, ચંપાબેનને, દક્ષાબેનને બતાવવા ગઈ હતી. કેટલા રૂપિયાના ચંપલ લીધા? તો કે 350. તો કે 350ના ચંપલમાં થોડા આખા લતાને બતાવવાના હોય. આ મેં 3000 વાળી બોટલનો પેક માર્યો. કોઈને વાતય કરી મેં? તને પણ મેં નથી કીધું. આમાં દેખાડવાનું શું હોય? આ તો ઈ હાડીવાળાની દુકાને ગયા ને 200 ખાડીઓ હેઠી નાખવી. રીંગણી કલર બતાવો ને, ઝેરી કલર બતાવો ને, હા બાટલી કલર બતાવો ને, પોપટિયા બતાવો ને, 200 ખાડીઓ હેઠી નાખવી. એક હાડી પાસ કરી. આનો શું ભાવ? કે 780 રૂપિયા. તો એ બેન કે અરે શેઠ અમે તમારા જૂના ગ્રાહક છે. આ ચંપાબેનને, જાગૃતિબેનને, રંભાબેનને, રંજનબેનને કોઈ પણને હાડી લેવી હોય અમે તમારા દુકાન સિવાય ક્યાંયથી લેતા નથી. વ્યાજબી રાખો. તો એ શેઠ બેનને કે બેન ભગવાનનો ડર રાખો. આ મેં દુકાન ચાલુ કરી અને દિવસ 4 થયા છે. હવે આમાં જૂના ગ્રાહક હોય ક્યાંથી? હા મૂળ લડી લેવું એમ. હા જમાવટ કરી દેવી. તમે જો પંખીડા એક હળી લઈ આવીને માળો કરે. કોઈ પંખી એક 2-5 હળી ન લઈ આવે. એક હળી લઈ આવી અને પંખી માળો બાંધે. પંખી માણસમાં તફાવત એટલો છે કે પંખી એક હળી લઈ આવીને માળો બાંધે છે અને માણસ એક હળી કરીને કેટલાયના માળા વીખી નાખે છે. આ બેયમાં તફાવત એટલો છે. આપણે બોલી ખોટું. આપણે દીકરાનો દીકરો હોય કે જો ચકલી બેઠી, કાબર બેઠી, કબૂતર બેઠું, મોરલો બેઠો. હકીકતમાં બધાય ઊભા હોય, બેઠા ન હોય. આપણે કઈ જો ચકલી બેઠી ને કઈ ઊભી હોય. આપણે હળગતી સિગરેટ બીજાને લઈ જાય કે ટાટો દેવાઈ ગયો, કે ટાટો નહીં ગરમ દેવાઈ ગયો. ટાટો દેવાઈ ગયો દાંત નો કાઢતો, કલર ફરી ગયો, કાટલો ચાલવાની તૈયારી કરી. હા હમણાં વાણંદની દુકાને એક ભાઈ ગયો કે વાળ કાપી દે. વાણંદ કે કાકા ટૂંકા કેટલા રાખું? કે તારી કાકીના હાથમાં ન આવે એવા કર નાખે. હવે ક્યારે કેવી ધબધબાટી બોલતી છે. ઝીણા ઝીણા વાળ એક ભાઈને મેં કીધું કેમ આટલા બધા ટૂંકા કરાવી નાખ્યા? મને કે હું વાળ કપાવા ગયો ને વાણંદને પૂછ્યું કે વાળ કાપવાના કેટલા રૂપિયા? તો કે 80 રૂપિયા. મેં કીધું વાંધો નહીં વાળ કાપી દે. તો કે એને વાળ કાપી દીધા. મેં 100ની નોટ આપી. તો વાણંદ કે 20 રૂપિયા છૂટા નથી. તો મેં કીધું 20 ના વધારે ધબકાવી નાખ્યા. તો કીધું સારું થયું તારી પાસે 500ની નોટ નહોતી. હા નહીં તો ટકાની છાલે તું ઉતરાવી નાખે તેમ. કે 20 રૂપિયા વાણંદ પાસે જમા દે થી ક્યાં ગામ મૂકીને વહી જવાનો? પણ મૂળ આપણા ન રહેવા જોઈએ. વાણંદની દુકાને એક ભાઈ ગયો દાઢી કરી દે. દાઢી કરતા કરતા વાણંદે પૂછ્યું મૂછું રાખવાની છે? કે હા. ત્યાં તો ઉતારીને હાથમાં આપી દીધી. લ્યો રાખવી હોય ને રાખી દેજો. આ તો બધી કચરામાં વહી જાય. આને માદેડી મચાવીને કાંડે બાંધવી અમારે. હા અમુક નક્કી નથી થતું. હમણાં વેપારીની દુકાને જઈને એક ભાઈ કે મોજા છે? કે હા. હાથના? કે નાના. પગના? તો કે નાના. તો કે છે ને કે જીભના આપો ને મરચા તીખા બહુ આવે. કોઈ તો તારે ન ખાવા જોઈએ. કેળા ખાને તારાથી ખમાતા ન હોય. મરચું તીખું બહુ તીખું હોય એને જ મરચું કહેવાય કે ભાઈ. હા અને હવા જ બધી વસ્તુને લઈ લેવો. બોલો માણસને એ એક તકલીફ છે. આ શિયાળામાં 2 ટોપીઓ ઓટી હોય, ધાબળા ઓટા હોય ને આઈસ્ક્રીમ વાળાને ત્યાં જઈને કે એક આઈસ્ક્રીમ આપો. કીધું પણ આ ધ્રુજસને હું કામ ખાવા જોઈએ? તો કે અત્યારે ખાય એનો કરંટ ઉનાળામાં લાગે. આગોતરા જામીને. મેડિકલ સ્ટોર વાળાને એક ભાઈ જઈને કીધું મૂંઢમાં લાગ્યું હોય એની દવા રાખો. કે હા. કે 100 રૂપિયાની આપો. કે તમને લાગ્યું છે? કે ના ના બાથવા જવું છે. કદાચ ઓલાય પાડી દઈએ એમ. તો ભેગી દવા હોય ફાંકડો મારી લેવા થાય એમ. બાથવા જાય તો આપણે જ મારી એવું નક્કી ન હોય. ગામડામાં 2 જણા બસો બેઠા આવી ગયા ને તો એકે બીજાને પાડી દીધો. તો પડ્યો શું કે ખબર? મારી ગા નથી વ્યાણી એટલે પાડી દીધો ને. હવે તારી ગા વ્યાય એનું દૂધ ને માખણ ઘી ખાતા સુધી આ બાથું આવ્યા હોય રાહ જોવે.
હા હા